હરિઓમ. સૌને જય શ્રી કૃષ્ણ. ગયા પાઠમાં આપણે જોયું કે સત્યરૂપ પરમાત્માનું ધ્યાન કરવું જોઈએ. પરમાત્માનું જ ધ્યાન કરવું જોઈએ. તો સત્યરૂપ પરમાત્મા કેવા છે? તો કહે છે કે જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત, એટલે કે આ જગતનો આવિર્ભાવ જ પરમાત્મામાંથી થયો છે. જગત બ્રહ્મમાંથી નીકળ્યું છે. કેવી રીતે? જેમ સળગતું લાકડું એને થાંભલા સાથે અથડાવાથી તેમાંથી હજારો તણખા નીકળે છે, એમ ઈશ્વરને પણ પોતાનામાંથી અનંત કોટી બ્રહ્માંડના સર્જન કરવાની ઈચ્છા થઈ. સવાલ એ છે કે પરમાત્મા પોતાનામાંથી અનંત કોટી બ્રહ્માંડના સર્જન કર્યા પછી પણ પોતે પૂર્ણ કેવી રીતે કહેવાય? તો એનો એક શ્લોક જોઈએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. એટલે કે બ્રહ્મ પૂર્ણ છે. એક્ઝામ્પલ જોઈએ. એક સળગતો દીવો હોય, એમાંથી લાખો દીવા પ્રગટાવો તો પણ મૂળ દીવાની જ્યોત એટલે કે મેઇન જે દીવાની ફ્લેમ હોય એ ઓછી થતી નથી. તેવી જ રીતે બ્રહ્મમાંથી અનંત કોટી બ્રહ્માંડ નીકળ્યા પછી પણ બ્રહ્મ પૂર્ણ જ રહે છે. બીજું એક્ઝામ્પલ જોઈએ. જેમ કે વાદળો કેટલું બધું પાણી બાષ્પીભવન સ્વરૂપે સમુદ્રમાંથી લે છે, છતાં સમુદ્ર પૂર્ણ જ રહે છે. સમુદ્રનું પાણી જરાય ઓછું થતું નથી. આમ બ્રહ્મમાં પણ કંઈ ઓછું થતું નથી. સત્ય સ્વરૂપ ભગવાન એ જગતનું ઉપાદાન કારણ છે અને નિમિત્ત કારણ પણ છે. ઉપાદાન એટલે મટીરિયલ કોઝ, જેમાંથી જગત બન્યું છે. એટલે કે પોતાની અંદરથી જ આ સંસાર કે સંસારની કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ પ્રગટ કરે છે અને ભગવાન જ નિમિત્ત કારણ છે. એક્ઝામ્પલ જોઈએ. માટલું બનાવવા માટે માટી એ માટલાનું ઉપાદાન કારણ છે અને તેને બનાવનાર કુંભાર એ માટલાનું નિમિત્ત કારણ છે. બીજું એક્ઝામ્પલ જોઈએ. કરોડિયો એનું મકાન એટલે કે ઝાડું બાંધવા બહારની કોઈ વસ્તુ લેતો નથી. પોતાની અંદરથી જ પેદા કરે છે, પોતાની અંદરથી જ બનાવે છે. એના મકાનનો એટલે કે એના ઝારાનો એન્જિનિયર પોતે જ છે. પોતે જ ઝાડું તૈયાર કરે, પોતે જ એમાં રહે અને સમય આવીએ પોતે જ ઝાડાને ગળી પણ જાય. એ રીતે ભગવાને સૃષ્ટિના તમામ પદાર્થો પેદા કર્યા, તમામમાં નિવાસ કર્યો એટલે કે તમામમાં રહ્યા અને સમય આવીએ અનંત કોટી બ્રહ્માંડનો લય પણ એ જ કરે છે. જ્યારે જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થાય ત્યારે ત્યારે પહેલી સ્તુતિ બ્રહ્માજી કરે છે. એટલે બ્રહ્માને આદિકવિ કહેવાય છે. પરમાત્માએ સૃષ્ટિની આદિમાં બ્રહ્માજીને વેદોનું જ્ઞાન આપ્યું, પરંતુ બ્રહ્માજીને વેદોમાં કંઈ સમજણ પડી નહીં. ત્યારે પરમાત્મા બ્રહ્માજીના હૃદયમાં પ્રગટ્યા અને બ્રહ્માજીને વેદ સમજાવ્યા. હવે વેદોની સમજ કોને પડે? તો એક તો ખુદ ભગવાનને અને બીજું જેના પર ભગવાનની કૃપા થાય એને. હવે ભલે કાશી બનારસ જઈ પંડિત થાય, પરંતુ ભગવાનની કૃપા ન હોય તો કંઠસ્થ કરેલું બોલી તો જાય પરંતુ સમજણ પડે નહીં. વેદો સમજવા ખૂબ જ કઠિન છે, પરંતુ એક અભણ માણસ ઉપર પરમાત્માની કૃપા થાય તો એને બધું જ સમજાઈ જાય. એક્ઝામ્પલ જોઈએ. નરસિંહ મહેતાએ
કેટલા કાવ્યો, પદો અને બીજી કેટલી રચના કરી. તો આ વેદનું જ્ઞાન નરસિંહ મહેતા પાસે આવ્યું ક્યાંથી? તો જેના પર પરમાત્માની કૃપા થાય, જે ભગવાનની ખૂબ ભક્તિ કરે, એને પુસ્તકો વાંચ્યા વિના જ જ્ઞાન થઈ જતું હોય છે. વલ્લભ ભટ્ટને પણ એવું જ જ્ઞાન થયું હતું. એ પણ ભણ્યા નહોતા અને એમને પણ સરસ્વતીની કૃપાથી, માતાની કૃપાથી એમને પણ આવું જ્ઞાન થઈ ગયું હતું. ભાગવત વેદરૂપી કલ્પવૃક્ષનું ફળ છે. જે ફળના રસ માટે વૃક્ષના ફળરૂપી ભાગવતનું પાન કરો તો રસ મળશે. આ ફળ કેવું છે? જેમાં છોતરા કે ગોટલા જેવું કશું જ નથી. સીડલેસ છે, એટલે એમાંથી ફેંકવા જેવું કંઈ હોતું નથી. ભાગવત એ લીલારસ અને ભક્તિરસથી ભરેલું છે. સાહિત્યકારની દ્રષ્ટિએ તેમાં 9 રસ છે, જેમ કે હાસ્યરસ, બીભત્સ રસ, ભયાનક રસ, રૌદ્ર રસ, અદ્ભુત રસ, શૃંગાર રસ, કરુણ રસ, વીર રસ અને શાંતિ રસ. માખણ ચોરી એ હાસ્યરસની કથા છે. ચાણોર મુષ્ટિકને પછાડ્યા એ વીર રસ છે. પ્રભુનું વ્રજ છોડી જવું અને મથુરા જવું એ કરુણ રસ છે. ગોપીઓ સાથે પ્રભુ રાસ રમ્યા એ શૃંગાર રસ છે. ભાગવતનું આ રસવાળું ફળ અતિશય મીઠું છે, કારણ સુકૃપી પોપટે એ ફળને ચાંચ મારી છે. જે ફળને પોપટ ચાંચ મારે એ ફળ મીઠું જ હોય છે. સુખદેવજી સંત છે, એના મુખમાંથી નીકળેલી વાણીની મધુરતા એટલે કે મીઠાશ એટલી વધી ગઈ, કારણ કે સંત જેટલા વૈરાગી એટલા જ વિદ્વાન અને સાથે સાથે નિર્મળ અને વિશુદ્ધ હોવાથી એની મીઠાશ ઓર વધી ગઈ. ભાગવત સાંભળવાનું કે એનું પાન કરવાનું? સાંભળેલું તો ભૂલી જવાય, પરંતુ ભાગવતનું પાન કરીને તેને હૃદયમાં ઉતારે તો તે હંમેશા યાદ રહે. સંતોની વાણીનું પાન કરવાનું હોય. ભાગવત ક્યાં સુધી સાંભળવું જોઈએ? તો કે આલયમ એટલે કે શ્રોતાનો પરમાત્મામાં લય ન થાય ત્યાં સુધી, એટલે કે શ્રોતાને સાયુજ્ય મુક્તિ એટલે કે મોક્ષ મળે ત્યાં સુધી. એટલે કે વારંવાર કથા સાંભળવાથી દ્રઢતા વધે. નૈમિષારણ્યમાં સૂત પુરાણીએ સનકાદિ ઋષિઓને ભગવાનના 24 અવતારોની કથા કહી. ભગવાનના પ્રત્યેક અવતાર માનવને કંઈક મેસેજ આપે છે, એટલે સંદેશ આપે છે. પહેલો અવતાર જોઈએ સનત કુમારોનો. સનત કુમારો બ્રહ્મચારી હોવાથી તેમનામાં મનની એકાગ્રતા, તંદુરસ્તી સારી, માનસિક શાંતિ મળે, મન પ્રસન્ન રહે. આધ્યાત્મિક માર્ગ માટે બ્રહ્મચર્ય અનિવાર્ય હોય. ભગવાનનો પહેલો અવતાર સનત કુમારોનો થયો છે. હવે બીજો અવતાર વરા ભગવાનનો છે. વરા ભગવાને સંસારના કલ્યાણ માટે રસાતળમાં ગયેલી પૃથ્વીને બહાર કાઢી. વરા અવતાર સંતોષનો અવતાર છે. હિરણ્યાક્ષ લોભનું પ્રતીક છે. લોભને મારવો હોય તો સંતોષથી જ મારવો પડે. સંતોષ કોને કહેવાય? એક સંતે કહ્યું છે કે સાંઈ ઇતના દીજીએ જામે કુટુંબ સમાઈ, મેં ભી ભૂખા ના રહું, સાધુ ભૂખા ન જાય.
એટલે કે મારે વધારે નથી જોઈતું. હું ભૂખ્યો ન રહું, મારા દરવાજે આવેલ સાધુ સંત પણ ભૂખ્યા ન જાય, એટલું જ મને આપો. સંતોષી બનવા માટે જરૂરિયાત ઓછી રાખો, આપોઆપ સંતોષ મળી જશે. અને બીજું કે સંગ્રહ ન કરો. સંગ્રહ કરવાથી અસંતોષ ઊભો થાય છે. ત્રીજો અવતાર છે દેવર્ષિ નારદનો. નારદજી દેવ હોવા છતાં તેમનું જીવન ઋષિ જેવું હતું. દેવો વિલાસી હોય છે. દુનિયાને ભક્તિ સમજાવવા નારદજી અવતાર લીધો છે. તેમણે નારદ ભક્તિ સૂત્ર લખ્યું અને નારદ પંચરાત્ર નામનો ગ્રંથ પણ લખ્યો. હવે ચોથો અવતાર જોઈએ, નરનારાયણનો. આ અવતારમાં પરમાત્માએ ઋષિ બનીને મન અને ઇન્દ્રિયોનો સંયમ કરી આકરી તપસ્યા કરી બદ્રીનાથમાં પર્વત રૂપે સ્થિત થયા હતા. તેઓ ધર્મની રક્ષા માટે સદા ધ્યાનમાં રહે છે, તપ કરે છે. પાંચમો અવતાર જોઈએ કપિલ ભગવાનનો, જેમણે સાંસારિક બંધનોથી મુક્તિ અને તત્વજ્ઞાન દ્વારા માતાને મોક્ષનો માર્ગ બતાવ્યો. તેઓ કરદમ ઋષિ અને દેવહૂતિના પુત્ર રૂપે અવતર્યા હતા. છઠ્ઠો અવતાર જોઈએ દત્તાત્રેય ભગવાનનો. તેઓ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો સંયુક્ત અવતાર એટલે જોઈન્ટ અવતાર, અને તેમને આદિગુરુ પણ માનવામાં આવે છે. તેઓ મહર્ષિ અત્રિ અને માતા અનસૂયાના પુત્ર કહેવાયા. તેમણે પ્રકૃતિ અને જીવોમાંથી શીખ મેળવી 24 ગુરુ બનાવ્યા, જેમ કે પૃથ્વી, વાયુ, જળ, કબૂતર, માછલી, હાથી વગેરે વગેરે. એવી રીતે 24 ગુરુ બનાવ્યા, પતંગિયું એમ. હવે સાતમો અવતાર છે યજ્ઞરૂપ અવતાર. આ અવતાર મુખ્યત્વે ધર્મ, યજ્ઞ અને સત્યની સ્થાપના માટે માનવામાં આવે છે. તેઓ રુચિ પ્રજાપતિ અને તેમની પત્ની સ્વયંભૂ મનુની પુત્રી આકૃતિના પુત્ર રૂપે અવતરિત થયા. આઠમો અવતાર છે ઋષભદેવ. તેમણે રાજા નાભી અને મેરુદેવીના પુત્ર રૂપે અવતાર ધારણ કર્યો. તેઓ જૈન ધર્મના પ્રથમ તીર્થંકર એટલે કે આદિનાથના રૂપમાં પણ ઓળખાયા છે. તેઓએ મુનિના ધર્મને પ્રગટ કર્યો, અહિંસા અને સંયમનો માર્ગ બતાવ્યો. તેમણે કૈલાસ પર્વત પર કઠોર તપસ્યા કરી મોક્ષ પ્રાપ્ત કર્યો. નવમો અવતાર છે રાજા પૃથુ. પૃથ્વીમાંથી સમસ્ત ઔષધિ, વનસ્પતિ અને રત્નોનું દોહન કરી પ્રજાનું રક્ષણ કર્યું, જેને પૃથ્વીના પહેલા સમ્રાટ માનવામાં આવે છે. જેમણે પૃથ્વીને સમતલ કરી ખેતીવાડી અને નગરોનો વિકાસ કર્યો છે. આ રીતે આપણે 9 અવતાર જોયા. હવે 10મો અવતાર મત્સ્ય અવતાર થયો. 11મો કચ્છપ એટલે કે કાચબાનો અવતાર થયો. 12મો ધન્વંતરીનો અવતાર થયો. 13મો મોહિનીનો અવતાર થયો. 14મો નરસિંહ અવતાર થયો. 15મો વામન અવતાર થયો. 16મો પરશુરામ અવતાર થયો. 17મો વેદવ્યાસજીનો અવતાર થયો. 18મો રામનો અવતાર થયો. 19મો બલરામજીનો અવતાર થયો. 20મો શ્રી કૃષ્ણનો અવતાર થયો. 21મો બુદ્ધનો અવતાર થયો. 22મો હંસ રૂપે અવતાર થયો. 23મો અવતાર હયગ્રીવ રૂપે થયો અને 24મો કલ્કી રૂપે થયો. આ રીતે ભગવાનના 24 અવતારો સંક્ષિપ્તમાં જોયા. હવે આગળ આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું.
તમને સૌને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી આવનારા વિડીયોના નોટિફિકેશન્સ તમને સૌને મળતા રહે. થેન્ક યુ. સૌને જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું નેક્સ્ટ પાર્ટમાં.